નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ 21/12/2023ના રોજ જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાવાની છે, એટલે કે જે એકમ કસોટી લેવાવાની છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે બરાબર, તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર 21/12/2023ના રોજ જે ઓરિજિનલ એકમ કસોટી લેવાવાની છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પણ 21/12/2023ના રોજ મુકાઈ જશે, તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો। ચાલો તો શરૂ કરીએ ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયની આજે એકમ કસોટીની મોડલ પ્રશ્નપત્ર છે એકમ કસોટીનું, તેનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, યોગ્ય જોડકા જોડો, જેના કુલ 4 માર્ક્સ છે। એમાં અ વિભાગમાં પહેલાં આપણને આપ્યું છે મુસ્લિમ કોમવાદના પિતા, તો એને આપણે જોડીશું લોર્ડ મિન્ટો સાથે। મેડમ ભીખાઈજી કામા, એને જોડીશું સર્વપ્રથમ ભારતનો રાષ્ટ્રધ્વજ તૈયાર કર્યો। ત્રીજું છે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ, એને જોડીશું જનરલ ડાયર સાથે। ચોથું છે જલિયાવાલા બાગનું હત્યાકાંડ, એને આપણે જોડીશું શ્રીમદ રાજચંદ્ર સાથે। મિત્રો, તારીખ 16/12/2023, 16 નહીં પરંતુ 21, તારીખ 21/12/2023ના રોજ જે ધોરણ 9ની સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે 21/12/2023ના રોજ જે લેવાવાની છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ જશે। અથવા તો જો તમારે એપ્લિકેશન ઉપરથી મેળવી હોય તો ઠીક છે, અથવા તો વોટ્સઅપ નંબર ઉપર જો તમારે સીધી જ પીડીએફ જોઈતી હોય ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયની, તો અહીંયા તમને જે નંબર આપેલો છે 70 46 22 22 54 એ નંબર ઉપર તમે સંપર્ક કરી અને આ સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી શકો છો। મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે। આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો। જેમ કે ધોરણ 3થી 12ના બધા જ વિષયના સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વઅધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો। તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણકારી આપજો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેના કુલ 6 માર્ક્સ છે। એમાં પહેલું, સાયમન કમિશનના બધા જ સભ્યો હિન્દીઓ હતા, તો જવાબ આવશે ખોટું। બીજું, શ્રી જવાહરલાલ નહેરુએ નહેરુ અહેવાલ તૈયાર કર્યો હતો, તો જવાબ આવશે ખોટું। ત્રીજું, ગાંધીજીએ સાબરમતીના હરિજન આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી હતી, તો જવાબ આવશે ખરું। ત્યાર પછી ચોથું, હિન્દ છોડોની લડત સમયે ગાંધીજીએ પ્રજાને સૂત્ર આપ્યું, કરેંગે યા મરેંગે, તો જવાબ આવશે ખરું। પાંચમું, ગાંધીજીએ પહેલી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી, તો જવાબ આવશે ખોટું। છઠ્ઠું, સાયમન કમિશનનો વિરોધ કરતા થયેલા લાઠીચાર્જથી લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું, તો જવાબ આવશે ખરું। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના એક બે શબ્દમાં ઉત્તર લખો, જેના કુલ 5 માર્ક્સ છે। એમાં પહેલો સવાલ, આપણે ત્યાં કયા પ્રકારના ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે, તો જવાબ આવશે એકસૂત્રી। બીજું, દેશના ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને કઈ અદાલત છે, તો જવાબ આવશે સર્વોચ્ચ અદાલત। ત્રીજું, મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે, તો જવાબ આવશે અસમ। ચોથું, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે, તો જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખ। પાંચમું, વડી અદાલતોના ન્યાયાધીશો કોને સંબોધીને રાજીનામું આપી શકે છે, તો જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખને। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને ખાલી જગ્યા પૂરો, જેના કુલ 5 માર્ક્સ છે। એમાં પહેલો સવાલ, પૃથ્વીના ધરીનમનને કારણે ખાલી જગ્યા થાય છે, તો જવાબ આવશે વિકલ્પ બી, ઋતુઓ। બીજું, ભારત સરકારની હવામાન વિભાગની મુખ્ય કચેરી ખાલી જગ્યા ખાતે આવેલી છે, તો જવાબ આવશે વિકલ્પ સી, દિલ્હી। ત્રીજું, શિયાળા દરમિયાન ક્યારેક થતી વર્ષા ખાલી જગ્યા પાકને ફાયદાકારક હોય છે, તો જવાબ આવશે વિકલ્પ બી, રવિ। ચોથું, ભારતની મહત્વની ઋતુ છે, તો જવાબ આવશે વિકલ્પ એ, ચોમાસું। ઓક્ટોબર હીટ ગુજરાતમાં ખાલી જગ્યા નામે જાણીતી છે, તો જવાબ આવશે ભાદરવી તાપ। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો, જેના કુલ 5 માર્ક્સ છે। એમાં પહેલું, હવામાન, હવાનું તાપમાન, તેનું દબાણ, તેની ગતિ, તેમાં રહેલા ભેજ, અવકાશની સ્વચ્છતા કે તેમાં રહેલા વાદળોનું પ્રમાણ, વરસાદ વગેરેની પરિસ્થિતિને હવામાન કહે છે। બીજું, આબોહવા, આબોહવા એટલે 35 કે તેથી વધુ વર્ષના સમયગાળા દરમિયાન અનુભવાયેલી હવામાનની ઋતુ સંબંધિત પરિસ્થિતિને આબોહવા કહે છે। ત્યાર પછી ત્રીજું છે હિમવર્ષા, હવામાં રહેલું ભેજનું અતિશય ઠંડીના કારણે હિમના કણોમાં રૂપાંતર થઈ રૂ જેવા સ્વરૂપમાં વરસવું, તેને હિમવર્ષા કહેવાય। ભારતમાં માત્ર હિમાલય ક્ષેત્રમાં શિયાળામાં આવી હિમવર્ષા થાય છે। ચોથું, પહાડનો વાતાભિમુખ ઢોળાવ,
પવનની દિશા સાથે કાટખૂણે પથરાયેલા કે અંતરાયરૂપ બનતા પહાડોના જે ઢોળાવ ઉપર પવન અથડાઈને અવરોધાય છે તે ઢોળાવને વાતાભિમુખ ઢોળાવ કહે છે. 5. પહાડોનો વાતાભિમુખ ઢોળાવ. તો પહાડના વાતાભિમુખ ઢોળાવની ઉલટ બાજુએ આવેલા ઢોળાવ એ વાતાભિમુખ ઢોળાવ કહેવાય છે. નૈઋત્યના મોસમી પવનના સંદર્ભમાં પશ્ચિમ ઘાટના પૂર્વ તરફના ઢોળાવો અને હિમાલયના ઉત્તર ઢોળાવો એ વાતાભિમુખ ઢોળાવો છે. મિત્રો, આપણે ફરી મળીશું 21/12/2023ના રોજ, જે આપણી ઓરિજિનલ એકમ કસોટી જે છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે. તો જરૂરથી આ ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન છે તેના વિડીયો અને PDF બંને આપણી ચેનલ ઉપર મુકાઈ જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.